આદરણીય ન્યાયમૂર્તિ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ સુશ્રી રંજના પી દેસાઈ સાહેબના વડપણ હેઠળ જે સરકારે જે કમિટી રચી છે એમાં મને પણ એક સભ્ય બનવામાં આવે છે. જ્યારે પ્રાથમિક રીતે આ કમિટીની બેઠક થશે એ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે કે આગળની કાર્યવાહી કઈ રીતે એનું પ્રારૂપ બનશે અને આ મુસદ્દો ખૂબ જ ઝડપથી બનાવવામાં આવશે અને જેટલું ઝડપથી બને એ રીતે સરકારશ્રીને એનો રિપોર્ટ પણ કરવામાં આવશે. સાહેબ, આ યુસીસી છે એના માટેની આ કમિટીથી શું ફાયદો થશે? મહિલાઓ હોય કે અન્ય વર્ગના લોકો હોય, સમાજના લોકો હોય એને? યુસીસી એટલે સમાન ધારો. આમાં અલગ અલગ ધર્મ વિશેષનો કોઈ કાયદો નથી હોતો. એટલે રિલિજિયન એ પર્સનલ લો કહેવાય છે અને એ પર્સનલ લો પ્રમાણે કોઈ પણ કાયદો સીમિત હોય છે. જ્યારે સમગ્ર રાષ્ટ્રને કે સમગ્ર રાજ્યને નજરમાં રાખીને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવશે ત્યારે વ્યક્તિ વચ્ચેના ભેદભાવ ન થાય અને ભેદભાવ ન ઉદ્ભવે એની ખાસ જોગવાઈઓ કરવામાં આવશે અને ધર્મ પ્રત્યે કોઈ પણ ધ્યાન નથી, વ્યક્તિ વિશેષ ઉપર ધ્યાન છે. કારણ કે બંધારણ, ભારતનું બંધારણ વ્યક્તિ વિશેષને મહત્ત્વ આપે છે. સિટીઝન ઓફ ઇન્ડિયા કે પ્રિએમ્બલમાં જે કહેવામાં આવ્યું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે ઇન્ડિવિજ્યુઅલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. અને આપણો જે દેશ છે એ સિક્યુલર માનવામાં આવે છે, કોઈ પણ ધાર્મિક રીતે બંધાયેલો નથી. આપણે બધા ધર્મોને પૂરતું પ્રતિનિધિત્વ આપવા માંગીએ છીએ, પૂરતું માન પણ આપવા માંગીએ છીએ અને કોઈને નુકસાન ન થાય એ પણ જોવા માંગીએ છીએ. પણ સાથે સાથે સિક્યુલર શબ્દ જે છે, સિક્યુલરનું જે અર્થઘટન થઈ રહ્યું છે એ અર્થઘટન સાચા અર્થમાં તો યુનિફોર્મ સિવિલ કોડથી જ થશે અને આ જ્યારે કમિટી મળશે ત્યારે એના પર ધ્યાન આપીને ખૂબ જ સરસ રીતે મુસદ્દો બનાવવામાં આવશે. ઓકે. નમસ્કાર, હું ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર્તા સુરતથી. હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે. હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ. મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ. હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે. 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ. મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે આજે ગુજરાત રાજ્યમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી ખૂબ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ સમગ્ર બાબતને પોતાને ટેકો આપ્યો છે. આપણે જાણીએ છીએ એ રીતે આપણા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ અનુસાર ગુજરાતમાં પણ ટૂંક સમયમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. 45 દિવસમાં એક કમિટી બનાવવામાં આવશે. 5 સભ્યોની આ કમિટી રહેશે અને આ કમિટી 45 દિવસમાં એમનો રિપોર્ટ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરશે. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા જે કહે છે તે કરીને બતાવે છે. પછી તે આર્ટિકલ 370 હોય
કે વન નેશન વન ઇલેક્શન હોય, નારી વંદન અધિનિયમ હોય, કે પછી આ યુસીસીનો નિયમ હોય, કે પછી ટ્રિપલ તલાક હોય, એ અંતર્ગત તમામ ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસીનો કાયદો લાગુ કરવા માટે તમામ ભાજપ શાસિત રાજ્યોએ પણ આ બાબતે પોતાનો નિર્ણય ટૂંક સમયમાં જ રજૂ કરવા માટે સંમતિ બતાવી છે. ને એ અંતર્ગત ઉત્તરાખંડ પછી ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં બીજું રાજ્ય એવું છે કે જે ટૂંક સમયમાં યુસીસીનો નિર્ણય લાગુ કરશે. ખૂબ આનંદની વાત છે કે યુસીસીના નિર્ણય લાગુ કરવાથી તમામ નાગરિકોને સમાન હક અને સમાન અધિકાર મળી રહેશે અને નારીઓનું સન્માન અને સશક્તિકરણ વધુ મજબૂત બનશે. એ અંતર્ગત આવનારા દિવસોમાં આદરણીય નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં આ કમિટી પોતાનો રિપોર્ટ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરશે. અશાંત ધારાનો નિયમ જે રીતે છે એ રીતે એ નિયમને પણ જે રીતે જે જગ્યાએ જે સંજોગો અને પરિસ્થિતિ હશે એ પ્રમાણે એ નિયમનું પાલન કરવામાં આવશે. બેન, ખાસ કરીને તમે પ્રજાના પ્રતિનિધિ છો, આ કાયદાથી લોકોની અંદર શું ચર્ચા અને લોકોની ઉપર શું અસર જોવા મળે? આ કાયદાથી લોકોને ખૂબ જ સારો એક પોતાનું એક હક અને ફરજ માટે થઈને લોકોમાં ખૂબ સારો લાગણી છે. કારણ કે સંપત્તિ બાબતે, લગ્નના રજિસ્ટ્રેશન બાબતે, લિવ ઇન રિલેશનશિપ બાબતે, છૂટાછેડા બાબતે અને 18 વર્ષથી નાની ઉંમરમાં જે લગ્ન થતા હોય છે, આ તમામ બાબતે એક સમાન કાયદો તમામ નાગરિકોમાં, ભારતના તમામ નાગરિકોમાં આ એક સમાન કાયદો લાગુ થશે અને એટલા માટે થઈને લોકો આ કાયદાને ખૂબ સારી રીતે વધાવી રહ્યા છે. ખાસ કરીને બેન, ટ્રિપલ તલાકની વાત છે, દીકરીઓના લગ્નની જે ઉંમર વય મર્યાદા છે દરેક વર્ગની 18 વર્ષ કરવામાં આવી છે. આપ એક મહિલા ધારાસભ્ય છો અને એક મહિલા અગ્રણી પણ છો. મહિલાઓ પર શું આ યુનિફોર્મ સિવિલ કોડ છે શું અસર? મેં જે કીધું એ રીતે નારી સશક્તિકરણ માટેનો આ કાયદો છે કે ટ્રિપલ તલાકના માધ્યમથી બહેનો દીકરીઓનું જે શોષણ થતું હતું એ શોષણ આ કાયદાના માધ્યમથી અટકી જશે. તમામ લોકોએ જે પત્નીત્વનો જે કાયદો હતો એ કાયદો છે એ નાબૂદ થશે અને આ માધ્યમથી બહેનોને પોતાની સુરક્ષા, પોતાને સમાન અધિકાર અને પોતાનું શોષણ છે એ દીકરીઓને અને નારીઓનું અટકી જશે. જો યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે. તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય, ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય, તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે. આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે. તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનું છે. આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે. ભાજપે 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યું. અમારા માલધારી સમાજને પણ આ અસર કરતું છે. એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે, મારે કમિટીને વિનંતી છે, રંજનબેન જે કમિટીના આગેવાન છે, તમે કીધું એમને મારી વિનંતી છે કે આના એક એક પાસા ઉપર તમે વિચાર કરો. આજે દરેક સમાજની પોતાની એક સંસ્કૃતિ છે, દરેક સમાજ છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં આ બધા નહીં તો એક કોર્ટમાં કરોડો કેસ આવશે, ક્યાંથી તમે પૂરા થઈ શકશો? દરેક વસ્તુ છે એને માત્ર મતદાનની દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ કરીને ના જોવાની હોય. ભાજપ વાળાઓને મારી વિનંતી છે કે કામ કરો, કામના નામે તમે મત માંગવાનો પ્રયાસ કરો. તમે ઉત્તરાખંડમાં કેટલા મહિના થયા ભાઈ? તમે યુનિફોર્મ સિવિલ કોડ અમિત શાહ કહેતા હતા બીજે દિવસે લાગુ થયા.
આ બધું જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને આ યુનિફોર્મ સિવિલ કોડ દેખાય. હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે? ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહી છે. એટલે 2026 પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડની મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર 2027. આ લખી લેજો. આ એમનો ધંધો છે. એમણે મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી, એમને બેરોજગારીથી કોઈ લેવા દેવા નથી, એમને સરકારી ભરતીઓ નથી કરવી, એમને ખેડૂતોને ભાવ નથી આપવા, એમણે ગરીબો વંચિતો શોષિતોને ન્યાય નથી આપવો, એમણે સરઘસો કાઢવા છે. એમણે તમે જુઓ કે વાવાઝોડું આવે કે પાણીની પૂર આવે તો આવા નગરો તરતા હોય એની કોઈ પડી નથી. ભાજપના એક પણ નેતા મંત્રીમાં તાકાત નથી, આવડત નથી કે ગુજરાત ચલાવી શકે. એટલે આવા ગતકડા કરતા રહીએ એટલે એની ગાડી ચાલે. મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે કોઈ ભ્રમિતમાં પડતા નહીં. યુનિફોર્મ સિવિલ કોડ છે એ દરેક આપણા જે સમાજો છે, પ્રજાપતિ સમાજો છે તો એમના માટે પણ અલગ વ્યવસ્થાઓ આપણે ભારતીય સંસ્કૃતિમાં છે. નાની નાની જ્ઞાતિઓ છે તો એને પણ નડવાની છે. એટલે આ યુનિફોર્મ સિવિલ કોડનો અમે અભ્યાસ કરી અને આનો મજબૂતાઈથી અમે વિરોધ કરવાના છીએ જો આદિવાસી સમાજ સહિત અમારા સમાજોને નડતું હશે. સંપૂર્ણ નાકામી, ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપાની ખેડૂત વિરોધી નીતિ અને બેરોજગારીની સમસ્યા આસમાને, ત્યારે ચારે તરફથી ઘેરાયેલી ભાજપાની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય, પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપાની ટાંટિયા ખેંચ હુસાતુસીના કારણે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાન છે. વહીવટી તંત્ર ઠપ થઈ ગયું છે અને ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, એટલે કે સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગળાડૂબ હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બયાન કે ભાજપાનો ખેસ પહેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું, એ અમરેલીની અંદર ભાજપાની હુસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સરકારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે. સરકાર પોતાની નિષ્ફળતાને વિફળતા છુપાવવા અને ચારે કોરથી લૂંટના કારોબારમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે માટી ચોરી હોય, રેતી ચોરી હોય, અન્ય બાબતો તે તમામ ગુજરાતીઓ હવે જાણી ચૂક્યા છે. ત્યારે સરકારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી, એના માટે કમિટી બનાવી. પણ એક સમિતિ બનાવતા પહેલા હું સરકારને પૂછવા માંગુ છું કે ગુજરાત અને દેશની અંદર સંવિધાને તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે. આ દેશનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્વશ્રેષ્ઠ બંધારણ પૈકીનું એક બંધારણ ભારત દેશને આપ્યું છે. વિશ્વની અંદર આપણા બંધારણની લોકો તારીફ કરે છે. ત્યારે સરકાર 2018માં લો કમિશને પણ ભારત સરકારે પણ તમામ પાસાઓને ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી. સાથોસાથ સરકાર આ બધી વિગતો જાણવા છતાં સરકાર એ બાબતમાં કોઈ નિર્ણય નથી કરતી. ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય તો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે એમને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે. એટલે કે સમાન કામ સમાન વેતનની જરૂર છે. એ કાયદો લાગુ કરો અને ગુજરાતના લાખો યુવાનોને ન્યાય આપો. ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે. એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે, ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે. ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્થ કોડની સરકારે લાગુ કરવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતના નાગરિકોને, ગુજરાતીઓને આરોગ્ય સેવા સારી મળી શકે. ખરેખર સરકારને લાગુ કરવું હોય
તો સમાન ન્યાય, ભેદભાવ વગરના ન્યાય માટે યુનિફોર્મ લો લાગુ કરવાનો જે કંડક્ટ યુનિફોર્મ લો એટલે કે ગરીબો માટે એક સરકારનો કાયદો, પૈસાદાર માટે એક કાયદો, ભાજપનો ખેસ પહેર્યો હોય તો એને તમામ ગુના લૂંટના લાયસન્સ, અને સામાન્ય માણસ થોડીક પણ ભૂલ કરે તો એની ઉપર દંડા અને લાઠીઓ અને દંડ અને દંડા ફટકારવા. એક નિર્દોષ દીકરી એક પોતાની પરિવારના ગુજરાત માટે એક જગ્યાએ નોકરી કરે, એ પાટીદાર દીકરી ઉપર પોલીસના દંડ અને દંડા ફટકારે, એને ચાબુક ફટકારવામાં આવે, એને પટ્ટા મારવામાં આવે, કારણ કે સરકારની સામે સરકારના કાન અને કૌભાંડનો લેટર ખુલ્લો ન પડી જાય, અસલી લેટરને નકલી સાબિત કરવા માટે દીકરી ભોગ બને છે. ત્યારે હું આપના માધ્યમથી પુનઃ માંગ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાહેરાતમાં વાતો કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ ક્ષેત્રે રક્ષણ આપવામાં અને ભ્રષ્ટાચારના ગળા ડૂબ એવા વિભાગના વડા ગૃહ રાજ્યમંત્રી શ્રી બંનેને કહેવા માંગુ છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની આરે ભેદભાવપૂર્ણ વર્તન ન થાય એ પ્રકારની વ્યવસ્થા થાય. અલગ અલગ કાયદામાંથી ગુજરાતના લોકોને મુક્તિ મળે અને સમાન ન્યાયની વાત જે બાબા સાહેબની પરિકલ્પના હતી, સંવિધાનની જે છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ માને છે કે દરેકને સમાન ન્યાય અને સમાન તક મળવી જોઈએ, એ વાતને અમે દોહરાવી છે. પુનઃ હું કહું છું કે સરકાર નવટંકી કરવાનું બંધ કરે, પોતાની નિષ્ફળતા તમામ મોરચે વહીવટી તંત્રમાં પોલિસી પેરાલિસિસ અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે અને એના ભાગરૂપે જ આ યુસીસી ના નામે કમિટી નિમવાનું ગઠન કર્યું છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે. ત્યારે એક જૂઠાણું ચલાવવામાં આવ્યું હતું કે મનમોહનસિંહજીના સમયની અંદર સંપૂર્ણપણે આવા કોડનું બિલની બાબતમાં એમની આગળ કોઈ વિગતો છે, એટલે કે 2012ની ચૂંટણી સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાન સિવિલ કોડના તમામ કાગળ તેમની પાસે છે, ડોક્ટર મનમોહનસિંહે મંજૂર કરે તેવા કાગળ દસ્તાવેજોનો દાવો કર્યો હતો. આજ દિન સુધી એ જાહેર કરવામાં નથી આવ્યો. સરકાર જે વાત કરી રહી છે, આ દેશની જે મૂળભૂત તાકાત છે વિવિધતામાં એકતા છે. આ દેશની તાકાતની જ્યારે વાત કરવામાં આવે અને સરકાર એમ કહેતી હોય તો સરકારને એ પણ ખબર હોય છે કે દેશ ચાલે છે સંવિધાનથી, અને બંધારણ અંગેની સંસદની ચર્ચામાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દેશમાં કોમન સિવિલ કોડ લાગુ છે તેમ જણાવ્યું હતું, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ માત્ર લગ્ન સંબંધી બાબતો માટે જ જરૂરી છે. દીકરીને સંપત્તિમાં હક, દીકરીને સમાન હક સહિતની તમામ બાબતો કોમન સિવિલ કોડમાં તે સમયથી બંધારણની અંદર જોગવાઈના ભાગરૂપે છે. સરકાર મોરચે નિષ્ફળ ગઈ છે. સરકાર એમ કેમ નથી કહેતી કે ભાજપના ખેસ પહેરેલો હોય કે ન પહેરેલો હોય, ગુનેગાર એ ગુનેગાર છે. ભાજપનો ખેસ પહેર્યો હોય તો વરઘોડો ન નીકળે અને ભાજપનો કેસ ન પડ્યો હોય તો એનો વરઘોડો નીકળે. સરકાર એ કેમ કહેવા નથી માંગતી કે તમામ ગુનેગારોનો વરઘોડો નીકળશે, તમામ ગુનેગારોને ગુનો દાખલ થશે અને એને કાયદા મુજબ સજા મળશે. એટલા માટે કોંગ્રેસ પક્ષ બંધારણનું સન્માન કરે છે. સંવિધાન લાગુ થાય, અમારા નેતા અને લોકસભાની અંદર અમારા નેતા વિપક્ષના શ્રી રાહુલ ગાંધીજીએ પણ દેશની અંદર સંવિધાન બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું છે અને રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં અમે કહીએ છીએ કે સંવિધાન આ દેશમાં સર્વોચ્ચ હોય અને સંવિધાનના તમામ જોગવાઈઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નતમસ્તકે એનો અમલ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે અને સંવિધાનની અંદરની જોગવાઈનું પાલન કરવા માટે પણ અમે નતમસ્તકે તૈયાર છીએ. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે. 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે. છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી
પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 ની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે અનાદિકાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી. અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ.